નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 યુનિટ 11 જામીનગીરીની નોંધણી લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ. આપણે જામીનગીરીની નોંધણીના ફાયદા જોયા હતા રોકાણકારોના દ્રષ્ટિકોણથી અને કંપનીના દ્રષ્ટિકોણથી. હવે જામીનગીરીની નોંધણીની મર્યાદાઓ પણ જોઈએ, કારણ કે ફાયદા તો આપણે ઘણા બધા જોયા, પરંતુ જામીનગીરીની નોંધણીની મર્યાદા પણ છે. જેમ કે નોંધણીના વિકલ્પમાં અન્ય કોઈ વ્યવસ્થા નથી, એટલે એની મર્યાદા પણ જોવા મળે છે. જામીનગીરીની નોંધણીના જે ગેરફાયદા છે, તો એનું ગેરફાયદા કેવા કરતા એની મર્યાદા એ વધુ વ્યાજબી લાગે, કારણ કે નોંધણીના ઉપયોગને બદલે ઘણી વખત દુરુપયોગ પણ કરવામાં આવતો હોય છે, જેના કારણે એની મર્યાદા ઊભી થતી હોય છે. તો જામીનગીરીની નોંધણીની મર્યાદા છે કે રજૂ થતા દસ્તાવેજો ખોટા હોય કે એનો દુરુપયોગ થતો હોય, વ્યૂહાત્મક દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા હોય, સંચાલકો માહિતીનો દુરુપયોગ કરે, સંચાલન સૂત્રોમાં બદલાવ થતો હોય, ટેકઓવરનું દૂષણ એટલે કે કોઈ કંપનીને ટેકઓવર કરવામાં આવતી હોય, નોંધણી વખતે ચકાસણીમાં ભૂલ રહી જાય તો પણ પ્રશ્નો થઈ શકે, અને જામીનગીરીની નોંધણીના વ્યવહારોના પ્રકાર. તો આપણે એમાં જે નોંધણી વખતે રજૂ થતા દસ્તાવેજો એના કારણે ઊભા થતા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. જામીનગીરીની નોંધણી વખતે કંપનીએ અલગ અલગ પ્રકારના દસ્તાવેજો છે એ દસ્તાવેજો રજૂ કરવા પડતા હોય છે સંચાલક મંડળને, કે જે શેર બજારનું સંચાલક મંડળ છે. તો એને ઘણા બધા દસ્તાવેજો રજૂ કરવા પડતા હોય, જેમ કે મૂડી માળખું, નાણાકીય યોજનાઓ, જે કરારો થતા હોય, અન્ય એની કામ કરવાની પદ્ધતિ, સંચાલકો કે અન્ય વ્યક્તિ સાથેના કરાર, મૂડી માળખાના પરિવર્તન, આવી ઘણી બધી વસ્તુ છે એ રજૂ કરવી પડતી હોય. તો શેર બજારમાં આ જે સંચાલન સમિતિ છે અથવા તો ચકાસ કરનારા જે અધિકારીઓ છે કે જે આ તપાસનું કામ કરતા હોય, તો હવે એમાં ઘણી વખત એમનાથી ભૂલ રહી જાય તો પણ પ્રશ્ન થાય, અને ઘણી વખત એવું હોય કે અન્ય હરીફો છે એના દ્વારા એમને ફોડી અને એ માહિતી જો જાહેર કરી દે હરીફને, અને હરીફ દ્વારા એવા વ્યક્તિઓને ફોડી લેવામાં આવે, તો કંપનીની જે આંતરિક બાબતો છે એ બહાર રજૂ થઈ જતી હોય છે, અને જેના કારણે અન્ય હરીફ કંપની છે એનો ગેરલાભ ઉઠાવે છે. તો એ પણ એક ગેરફાયદો છે, કારણ કે કંપનીની જેટલી પણ ઇન્ટરનલ મેટર હોય છે, આંતરિક બાબતો હોય છે, કે જેમાં ઘણી મોટી નાણાકીય બાબતો હોય અને જેના ઉપર કંપનીને ઘણા બધા કોન્ટ્રાક્ટ્સ મળતા હોય, તો એવા બધા ટેન્ડર છે, નાણાકીય બાબત છે, આવી જાહેર થવી ન જોઈએ. ત્યારબાદ છે વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભયજનક હોઈ શકે. તો જામીનગીરીની નોંધણી વખતે ઘણી બધી માહિતી હોય, તો એ ઘણી બધી માહિતી ખુલ્લી થઈ જાય છે, જેનો હરીફો લાભ ઉઠાવે છે, અને કંપનીએ પોતાની જે વ્યૂહાત્મક યોજના બનાવેલી હોય એ યોજના કંપની પાર નથી પાડી શકતી, અને એના કારણે કંપનીનું ધ્યેય સિદ્ધ થઈ શકતું નથી. તો જેના કારણે સંચાલકોને પણ નિષ્ફળતા મળે છે, કંપનીને પણ નિષ્ફળતા મળે છે, અને કંપની છે એ નફાના બદલે નુકસાન તરફ વહી જાય છે. હવે જો સંચાલકો માહિતીનો દુરુપયોગ કરે, એટલે કે કંપની વિશેની ઘણી બધી જે મહત્વની બાબત છે એ કંપનીના સંચાલકો પાસે હોય છે. હવે આ સંચાલકો જો માહિતીનો દુરુપયોગ કરે, અથવા તો શેર બજારના જે અલગ અલગ જૂથ હોય તો એની સાથે પોતે કોઈ જાતના કોન્ટ્રાક્ટ કરી અને સટ્ટાખોરીનું સર્જન કરે, અથવા તો એ રીતે બજારમાં સટ્ટો રમવામાં આવતો હોય કે જેના કારણે થઈ અને એને વધુ નફો મળતો હોય.
ઘણી વખત એવું પણ થાય કે સંચાલકો પોતે નુકસાનીમાંથી બહાર નીકળી જાય અને નાના નાના અન્ય રોકાણકારો છે એને ફસાવી દે. તો આવું ઘણી બધી શક્યતા રહેલી હોય છે અને જેમાંથી સટ્ટાખોરીને ઉત્તેજન મળતું હોય છે અને રોકાણકારોને નુકસાન પહોંચે છે. તો આવી રીતે જે રોકાણકારો છે, સામાન્ય જનતા, આમ નાગરિકના જે રોકાણકારો છે એને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે એ રીતે કાર્ય કરવામાં આવે તો વધુ સારું કહેવાય. તો એ સંચાલકો દ્વારા પણ આ રીતે માહિતીનો દુરુપયોગ કે ખોટો ઉપયોગ થતો જોવા મળે છે. સંચાલન સૂત્રોમાં બદલાવ. નોંધાયેલી જામીનગીરીમાં ફરજિયાત એવું હોય કે 49% શેર જાહેર જનતા સમક્ષ ખુલ્લા મૂકવા જ પડે. તો મોટા ભાગે વિશાળ કંપનીના સ્થાપક કે સંચાલકો પાસે 20 થી 30% શેર હોય છે. એટલે કે હરીફ જૂથ ખુલ્લા બજારમાંથી જામીનગીરીની ખરીદી કરી પોતાનો હક જમાવી બેસે અને જે મૂળ સ્થાપક છે એના કરતાં જો એ લોકોનો હિસ્સો વધી જાય તો કંપનીના સંચાલક છે એ બદલાઈ જાય અને સ્થાપકો બદલાઈ જાય તો કંપનીના સંચાલકોએ કંપની ગુમાવી પણ પડે. તો એના કારણે થઈ અને હરીફો દ્વારા એ કંપનીના સંચાલનમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય એ માટે થઈ અને એના જે સંચાલકો છે એમને મોટા ભાગના શેરો પોતાને ખરીદવા પડતા હોય છે. ત્યારબાદ છે ટેક ઓવરનું દૂષણ. ખુલ્લા બજારમાં સબળ નાની હરીફ કંપનીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પોતાની સાથેના જોડાણ માટે આમંત્રણ આપતી હોય છે. તો જો નાની કંપની તેનો ઇનકાર કરે તો ખુલ્લા બજારમાંથી શેર ખરીદી આવી કંપનીને ટેક ઓવર કરવાનું કામ થતું હોય છે. તો નાના એકમોના સ્વતંત્ર અસ્તિત્વ જોખમાય છે. શું કામ? કારણ કે કંપનીના 49% જેટલા શેર છે એ બજારમાં ખુલ્લા મૂકવામાં આવતા હોય સામાન્ય નાગરિક માટે અને 51% શેર છે એ જેની પાસે હોય એ વ્યક્તિ એ કંપનીનો માલિક ગણાય. તો હવે કોઈ કંપનીના 51% જેટલા શેર છે એ અન્ય કોઈ હરીફ કે મોટી કંપની કે મલ્ટીનેશનલ કંપનીઝ જેવી કોઈ કંપની હોય એ ખરીદી લે તો એના કારણે શું થશે કે એ કંપની પાસે એ નું જે માલિકીપણું છે એ ચાલ્યું જાય છે. તો એના કારણે થઈ અને કંપનીના સંચાલકોએ અથવા તો કંપનીના જે ઓનર હોય છે એ લોકોએ પોતાની માલિકીપણું છોડવું પડતું હોય. તો આવું ન થાય એ માટે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય કારણ કે આ પણ એક શેર બજારનો ગેરફાયદો છે. તો કંપની ટેક ઓવર ન થાય એ પણ ધ્યાન રાખવું જરૂરી બને છે. નોંધણી વખતે ચકાસણીની ભૂલો. જામીનગીરીની નોંધણી વખતે શેરબજારની સંચાલક સમિતિ ઘણી વખત એમાં ભૂલો પણ થતી હોય છે કે શેરબજારની જે સંચાલક સમિતિ જેમાં અનેક પ્રકારની ચકાસણી કરવાની હોય કે એના સંચાલક કોણ છે, અન્ય અધિકારીઓ કોણ છે, એ બધાના નામ, સરનામા, કામકાજ અને એ ઉપરાંત કંપનીનું બજાર કેવું છે, કંપનીની નફાકારકતા, કંપનીની અને સંચાલકીય કાર્યક્ષમતા. તો આ બધી બાબત જો ધ્યાનથી ના ચકાસવામાં આવે અથવા તો એમાં જો ભૂલ થઈ ગઈ હોય તો પણ એમાં પ્રશ્નો ઊભા થઈ શકે અને કંપનીનું જે વાસ્તવિક વ્યવસ્થિત સ્વરૂપ છે એ શેર બજારના સંચાલકોને ધ્યાનમાં નથી આવતું અને એના કારણે થઈ અને પાછળથી પ્રશ્નો ઊભા થતા હોય. તો આ રીતે રોકાણકારો છે એ પોતાના નાણાં ગુમાવી શકે એવું બની શકે. તો રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખી અને આ જે કાર્ય છે કે જે કંપનીના અલગ અલગ દસ્તાવેજો તપાસવાનું જે કાર્ય છે એ ખૂબ જ જવાબદારીપૂર્ણ કામ છે અને જો એ યોગ્ય ન થાય તો પણ એમાં પ્રશ્ન ઊભા થઈ શકે. તો જામીનગીરીની નોંધણીની મર્યાદા તરીકે આ પણ એક મુદ્દો ગણી શકાય. તો આ બધી જ બાબત એવી છે કે માનવીય ભૂલો અથવા તો માનવીય ગેરરીતિ અથવા તો એનો દુરુપયોગ થઈ અને આ મર્યાદાઓ બનતી હોય છે. પરંતુ જો આ બધા જ જે ફેક્ટર છે, આપણે જેટલા પણ પાસાઓ જોયા, જેટલી પણ બાબતો જોઈ, એને જો વ્યવસ્થિત રીતે પ્રામાણિકતા અને નિષ્ઠાથી જાહેર જનતાનું, રોકાણકારોનું હિત જોખમાય નહીં અને જો ધ્યાનથી કામ કરવામાં આવે અને માહિતીની ગોપનીયતા પણ જળવાય અને નોંધણીની મર્યાદા છે એને દૂર પણ
કરી શકાય છે. તો જે નોંધણીની મર્યાદાઓ છે, દસ્તાવેજોનો દુરુપયોગ, વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભયજનક, સંચાલકીય સૂત્રોનો બદલાવ, સંચાલકો માહિતીનો દુરુપયોગ કરે, ટેકઓવરનું દૂષણ અને નોંધણી વખતે ચકાસણીની ભૂલો. તો એમાં પણ આ બાબત છે એનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતે આ મર્યાદાઓને નિવારી શકાય છે. હવે પછી આપણે જામીનગીરીના વ્યવહારોના પ્રકારો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.